આજની રાઇડિંગ કરવાનો છે હરપા. તે શું રાણી એને રાઈડ કરાવશે ને બેહવા દે છે? તમને કેમ લાગે છે? અને શું રાણી એની હાથમાં હાલશે? અત્યારે રાણીને ચડાવું છું લગામ, કારણ કે શું કામ તમને ખબર જ હશે ને, આપણે જવાનું છે રાઈડ ઉપર. અને આજની રાઈડ કેવી થવાની છે એ કાંઈ ખબર નથી, એટલે ચાલો તમે કન્ટિન્યુ રહો. અને હરપાલભાઈ જોવો અમે તમે દેખાડો કે હરપાલભાઈ બોલ સૈસમાં બસમાં બાગાસી કે બોલાવીને આવી ગયા છે. અને આજની રાઈડ હરપાલભાઈ કરવાના છે, કેવી થાય એ તમે જોવો અને કન્ટિન્યુ બના રહ્યો. ચાલો, સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટમાં જરૂરથી કહેજો આપણે જે ઓલી બે ગાવું લાવ્યા ને એનું નામ. એટલે ચાલો ઈ પણ આગળ તમને બતાવું. અત્યારે પેલા કરી નાખું રાણીને સામાન, પછી આગળ હરપાલને એને વાંધો ન આવે કે સામાન કઈ રીતને મંડાઈને એવું બધું આપણે શીખવાડવાનું છે, ટોટલિંગ વસ્તુ. અને એની પહેલા તો આપણે ઘોડીને સાફ સૂફ રાખતા ને ઠાણીઓ સાફ રાખતા એવું બધું શીખવાડશું. અને આપણે કોને કોને રાઇડિંગ શીખવાડવી એ કોમેન્ટ કરી દેજો. ને આપણે સબસ્ક્રાઈબરોને શીખવાડવી કે નહીં એ પણ તમે કોમેન્ટ કરી દેજો. એટલે આપણે ટૂંક સમયની અંદર આપણા સબસ્ક્રાઈબરો જે આવે એને આપણે રાઇડ કરાવશું. એટલે ચાલો પહેલાં આપણે હરપાલને એને રાઇડિંગ શીખવાડીએ અને કઈ રીતના રાઇડિંગ એ શીખ્યા છે એ તમે આ બ્લોગમાં જોવો. અને કેવીક રાઈડ લાગે એ કોમેન્ટ જરૂરથી કરજો. એની પહેલાં આપણે છે ને હરપાલભાઈને બોલાવીને એને શીખવાડીએ. ફાઇનલી આપણે છે ને આ છે હરપાલ બાપુ, તમે આને ઘણી ખેર જોયું હશે. આને આપણે રાઇડિંગ શીખવાડવાની છે, એટલે આજે જોઈએ આપણે કે હરપાલ બાપુ રાઇડિંગ શીખી શકે એમ છે કે નહીં. એટલે પહેલાં એને આટો મરવા જોઈએ કે આટો મરવી શકે છે, લગામ હાથમાં રહી છે એ પહેલાં એને શીખવાડીએ બધું. એટલે ચાલો હરપાલ બાપુ તમે વાઘવાળી નામ જવા દો. હાલો, પહેલા લગામ પકડીને આટો મારવાનું રીઝન એ છે કે એની પહેલા આપણે બીક કાઢવાની. અને ગમે એ માણસને ઓવર બનાવવું હોય તો પહેલા એની અંદરથી બીક નીકળવી જ જોઈએ. એમ હાથમાં તો રહી છે પણ હજી જોવાનું છે કે હરખી હાથમાં રહી છે કે નહીં, એટલે જોઈએ છે પછી આગળથી આપણે એને દેવું હકાવવા. હરપાલ રાઇડર તો બની શકશે પણ એની અંદર જે બીક છે ને એ બીક પહેલા આપણે બહાર કાઢવાની છે, પછી એને હરખો રાઇડિંગ શીખી શકે. અને અમુક વખત ધબકારા વધી જાય પણ એ કાંઈ કામનું નહીં. એટલે ચાલો પહેલા આપણે જઈએ આપણા લોકેશન. પછી તો હું બે ગયો ને હવે ધીમે ધીમે લઈને જઈએ આપણે રાણીને આપણા લોકેશન ઉપર. ને કેવી હાલે છે એ કોમેન્ટ જરૂરથી કરજો. ને પહેલાં આપણે પગી આપણા લોકેશને ને આગળથી ને એવું લાગે તો આપણે હરપાલને બેહાડીને જોવું કે કેવી રાઈડ કરે છે. એટલે ચાલો લાસ્ટ ઊંધી બ્લોગમાં બના રહ્યો. દીધા છે, હવે કેવી રાઇડિંગ કરે એ આપણે જોઈએ હવે આગળ. અને અંદરથી બીક કાઢવાનું એ રીઝન હતું ને અત્યારે જોવો તમે એનો લેવલ જોવો એ હરપાલ કઈ રીતના બેહે છે ને એની અંદર બીક છે પૂરી. એ આપણે પહેલાં બીક કાઢવી પડે ને અંદરથી બીક જે હોય એ બીક કાઢી નાખીએ ને પછી જે ઘોડીનો રાઇડર બની શકે ને અવર બની શકે. એટલે જોવો એની અંદર બીક છે, એક જાતની બીક. એટલે સામું દેખાઈ જાય આપણને, અવરને દેખાઈ જાય કે આની અંદર બીક છે. એટલે એ પહેલાં ધીમે ધીમે કરતાં આપણે હરપાલમાંથી બીક કાઢશું પછી હરખો એ રાઇડર બની શકશે.
સામેથી ગોસાઈએ ઢીલી મૂકીને હવે ઘોડી આકવું કરે છે પણ હાલ છે નહીં એની કે અલે રાણી હાલી આવે છે ધીમે ધીમે અને આમ જ શીખવાડવું પડશે પેલા બધાને તઈ જ શીખશે અને હવે આ તો આજે ડાયરેક્ટ રાઇડિંગ કરવા દીધી પણ એમ ન હોય હું તમને આગળ વાત કરીશ કે કઈ રીતના ઘોડીને અહવાર કેમ બનાવવો ઘોડીનો એટલે એ આગળ હું તમને વાત કરીશ કે પહેલાં તો આપણે છે ને આ બધાને ઘોડીને ઠાણિયું બણિયું સાફ રાખતા ને એવું બધું શીખવાડવું પડે તો એ અશ્વપ્રેમી તો એ બનાય આ બધા હવે ડાયરાને કહું છું આને એક સામે બેઠો એને અને પહેલાં તો છે ને આ બધાને ઘોડીને સાફ રાખતા ને એવું બધું શીખવાડાય પછી જ અશ્વપ્રેમી બનાય આમનું તો ન જ બનાય એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો ને હવે જવા દઈએ ઘર સાઈડ આપણે આ કેમ નતો આવ્યો ફાઇનલી આપણે રાણીને લઈને આવી ગયા હતા ને રાણીને આપણે બાંધી દીધી ને આજે આપણે હરપાલને રાઇડિંગ શીખવાડી એટલે આપણે બહુ જાજી નહીં માપસર રાઇડિંગ શીખવાડી અને આગળ કાલના બ્લોગમાં કે પમદીના બ્લોગમાં હું હજી રાઇડ હાથેથી શીખવાડી ઘણા લોકોને શીખવાડી અને એ હું તમને આગળ બીજા બ્લોગમાં હું વાત કરીશ એટલે જોવું હોય તમારે જાણવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે ચાલો મળીએ એક આવા નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવાક લાગે છે બ્લોગ એટલે ચાલો મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે